નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે સામાન્ય જ્ઞાનમાં છેલ્લા અને અંતિમ લેક્ચરમાં શરૂઆત કરી રહ્યા છીએ. અગાઉના ત્રણેય લેક્ચરની અંદર આપણે પાઠ 1થી 11ની સમજૂતી મેળવેલી હતી, બરાબર ને મિત્રો? તો ચાલો હવે આપણે પાઠ 12થી શરૂ કરીએ. તો પાઠ 12 છે તેનું નામ છે ભારતના રાષ્ટ્રીય પ્રતીકો. બરાબર, આપણો જે દેશ છે ભારત દેશ, એની ઓળખ માટેના જે રાષ્ટ્રીય પ્રતીકો હોય એની આપણે સમજૂતી મેળવવાની છે. તો ચાલો, સૌથી પહેલું પ્રતીક છે એ આપણો રાષ્ટ્રધ્વજ છે. આપણો રાષ્ટ્રધ્વજ તો બધા ઓળખીએ છીએ, બરાબર ને? તો આપણો રાષ્ટ્રધ્વજ છે એમાં કેટલા રંગના પટ્ટા છે ભાઈ? એની અંદર તમને જુઓ દેખાય જ છે, બાજુમાં 3 રંગના પટ્ટા છે. સૌથી ઉપર કેસરી, વચ્ચે સફેદ અને સૌથી નીચે લીલો રંગ. અને રાષ્ટ્રધ્વજમાં 3 રંગ છે તેટલા માટે આપણે તેને તિરંગો પણ કહીએ છીએ. તિરંગો આપણા રાષ્ટ્રધ્વજનું આપણે ત્રિરંગાથી પણ ઓળખીએ છીએ. તેના 3 રંગ અલગ અલગ બાબત સૂચવે છે. તો જે કેસરી રંગ છે એ વીરતાનું પ્રતીક છે, સફેદ રંગ છે એ શાંતિનું પ્રતીક છે, અને સૌથી નીચેનો લીલો રંગ છે એ સમૃદ્ધિનું પ્રતીક છે. હવે જુઓ, આપણા રાષ્ટ્રધ્વજની અંદર વચ્ચેનો જે સફેદ પટ્ટો છે ને, તેમાં તમને એક ચક્ર દેખાય છે ને? એ ચક્ર અશોક ચક્ર છે, અને અશોક ચક્રનો રંગ વાદળી રંગનો છે. એની અંદર જે તમને લીટા દેખાય છે એ આરા છે, એ 24 આરા છે. અશોક ચક્રમાં કેટલા આરા હોય? 24 આરા હોય. અને આ 24 આરા છે કે જે આપણા અશોક ચક્રમાં છે, એ અશોક ચક્ર છે એ પ્રગતિનું પ્રતીક સૂચવે છે. રાષ્ટ્રધ્વજમાં 3 પટ્ટા છે એ એક સરખી પહોળાઈના હોય છે. એવું નથી હોતું કે એક પટ્ટો પહોળો અને એક પટ્ટો ઓછો પહોળો, એવું નથી હોતું. પણ 3 પટ્ટા છે એની પહોળાઈ એક સરખી હોય છે. અને આપણા રાષ્ટ્રધ્વજનો આકાર છે ને એ લંબચોરસ છે. એટલે રાષ્ટ્રધ્વજ છે તેની લંબાઈ છે તેની પહોળાઈ કરતાં 1.5 ગણી, એટલે કે 3:2ના માપની છે. રાષ્ટ્રધ્વજ આપણે ક્યારે ફરકાવતા હોઈએ છીએ? તો કે આપણે રાષ્ટ્રધ્વજ છે એ 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસે ફરકાવીએ છીએ. અને આપણો રાષ્ટ્રધ્વજ જે છે ને એ આપણી રાષ્ટ્રીય એકતાનું પ્રતીક છે. પછી બીજું રાષ્ટ્રીય પ્રતીક છે એ છે આપણી રાષ્ટ્રમુદ્રા. તો આપણી રાષ્ટ્રમુદ્રા છે એ તમે જોઈ જ હશે કે આપણે ક્યારેય પણ કોઈ પણ પૈસા, એટલે કે સિક્કા અથવા તો નોટ, ચલણી નોટો જે આપણે હોય એની ઉપર આપણું આ રાષ્ટ્રીય મુદ્રા અંકિત કરેલી હોય છે. એટલે એમાં આપણને આપણી રાષ્ટ્રમુદ્રા દેખાતી જ હોય છે. અને આમાં જુઓ, તમને 3 સિંહ દેખાય છે કે હકીકતમાં એ 4 સિંહ છે. ભારતની રાષ્ટ્રમુદ્રામાં 4 દિશા તરફના 4 સિંહ છે. એટલે કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ એ 4 દિશાઓ છે. એ 4 દિશામાં સિંહના મોઢા છે. પણ આપણને પાછળની બાજુનો સિંહ હોય એ આપણને દેખાય નહીં. એટલે સામેની સાઈડથી તો આપણને 3 જ સિંહ દેખાય, બરાબર ને? પછી આજે જે છે ને રાષ્ટ્રમુદ્રા એ આપણે સારનાથ છે ત્યાં અશોક સ્તંભ છે ને એની ઉપર આ સિંહની પ્રતિકૃતિ છે. અને આ પ્રતિકૃતિ કઈ જગ્યાએ છે? તો કે અશોક સ્તંભની અંદર એના પાયામાં આ છે. અને પાયાની અંદર 24 આરાવાળું ધર્મચક્ર છે. અને આ જે ધર્મચક્ર છે આપણી રાષ્ટ્રમુદ્રાની અંદર, એને જ ત્યાં આપણે આપણા રાષ્ટ્રધ્વજમાં સફેદ રંગના પટ્ટામાં લીધેલું છે. ધર્મચક્રની જમણી બાજુ છે ત્યાં આંખલું એટલે કે વૃષભ, અને ડાબી બાજુએ ઘોડાના ચિત્ર છે. રાષ્ટ્રમુદ્રા છે એની નીચે સત્યમેવ જયતે લખેલું છે. આ સત્યમેવ જયતે જે છે એ આપણો રાષ્ટ્રીય મુદ્રાલેખ છે. એટલે કે કોઈ પણ નોટ કે સિક્કા કે હોય તો મુદ્રા એટલે કે શું? કે આપણા દેશની જે ઓળખ છે એ માટેનો વહીવટ. તો એની અંદર જે આપણો મુદ્રાલેખ છે ને એમાં સત્યમેવ જયતે લખેલું છે.
આપણા ચલણી એટલે કે મેં હમણાં કહ્યું ને કે સિક્કા અને નોટમાં આ રાષ્ટ્રમુદ્રા જોવા મળે છે. પછી છે રાષ્ટ્રગીત. તો જનગણમન જે છે એ આપણા ભારતનું રાષ્ટ્રગીત છે અને તેના રચયિતા કવિવર રવિન્દ્રનાથ ટાગોર છે. પછી રાષ્ટ્રગાન. તો આપણું રાષ્ટ્રગાન છે એ વંદે માતરમ છે અને એના રચયિતા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય એટલે કે ચેટર્જી છે. પછી આપણું રાષ્ટ્રીય પ્રાણી. તો વાઘ છે એ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. પછી છે આપણું રાષ્ટ્રીય પક્ષી. તો તમે અગાઉ પણ તમારા સામાન્ય જ્ઞાનમાં શીખી જ ગયા છો અગાઉના ધોરણની અંદર પણ કે આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે, તો કે આપણું રાષ્ટ્રીય પક્ષી મોર છે. પછી આવે છે રાષ્ટ્રીય ફૂલ. તો કમળ છે એ આપણું ભારત દેશનું રાષ્ટ્રીય ફૂલ છે. પછી છે 8મું છે રાષ્ટ્રીય ફળ. તો આપણું કેરી છે એ આપણું રાષ્ટ્રીય ફળ છે. પછી રાષ્ટ્રીય વૃક્ષ. તો વડ છે એ ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ છે અને આપણી રાષ્ટ્રીય રમત છે એ હોકી છે. શું છે આપણી રાષ્ટ્રીય રમત? હોકી છે. ઘણાને એમ લાગતું છે કે બધા ક્રિકેટ રમતો એટલે ક્રિકેટ હશે, પણ હકીકતમાં આપણા દેશની રાષ્ટ્રીય રમત હોકી છે. પછી આવે છે સ્વાધ્યાય. તો જુઓ, પહેલો પ્રશ્ન છે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો પહેલી ખાલી જગ્યા છે ભારતના રાષ્ટ્રધ્વજમાં ખાલી જગ્યા રંગના પટ્ટા છે. તો હમણાં આપણે સમજ્યા જ તે કે આપણા રાષ્ટ્રધ્વજમાં 3 રંગના પટ્ટા છે. પછી બીજું છે ભારતના રાષ્ટ્રધ્વજના વચ્ચેના સફેદ રંગના પટ્ટામાં ખાલી જગ્યા રંગનું અશોક ચક્ર છે. કાંસમાં કેસરી અને વાદળી એમ લખેલું જ છે. તો કયા રંગનું છે ભાઈ? વાદળી રંગનું અશોક ચક્ર છે. પછી ત્રીજું છે ભારતની રાષ્ટ્રમુદ્રામાં ખાલી જગ્યા સિંહ છે. તો 4 સિંહ છે. પછી ચોથું ભારતની રાષ્ટ્રમુદ્રામાં ધર્મચક્રની ડાબી બાજુએ ખાલી જગ્યા છે. તો શું છે ભાઈ? ઘોડો છે. પછી જનગણમન ભારતનું ખાલી જગ્યા છે. જનગણમન છે એ ભારતનું આપણા દેશનું રાષ્ટ્રગીત છે અને ખાલી જગ્યા ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે. તો વાઘ છે એ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે. પછી બીજો પ્રશ્ન છે નીચે આપેલા વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટાના વિધાનો સામે ખોટાની નિશાની કરો. તો ભારતના રાષ્ટ્રધ્વજનો આકાર લંબચોરસ છે ભાઈ, છે ને? હા, આપણે જોયો ચિત્રમાં. તો આપણા ભારતનો જે રાષ્ટ્રધ્વજ છે એનો આકાર લંબચોરસ જ છે. તો આ વિધાનની સામે આપણે સાચાની નિશાની કરશું. પછી બીજું છે રાષ્ટ્રધ્વજ દર વર્ષે 15 જાન્યુઆરી અને 26 ઓગસ્ટે ફરકાવવામાં આવે છે. જુઓ તો ભાઈ, આપણે ત્યારે ફરકાવીએ છીએ 15 જાન્યુઆરી અને 26 ઓગસ્ટે નહીં, પણ 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી આપણે ફરકાવીએ છીએ. એટલે આ વિધાન ખોટું છે. ભારતની રાષ્ટ્રમુદ્રાની નીચે સત્યમેવ જયતે લખેલું છે. હા ભાઈ, આપણે અગાઉ જોયું કે સારનાથનો સ્તંભ છે એમાંથી જે આપણે રાષ્ટ્રમુદ્રા લીધેલી છે તેની નીચે આપણો મુદ્રાલેખ સત્યમેવ જયતે લખેલો છે. તો આ વિધાન સાચું છે. હવે ચોથું છે ભારતની રાષ્ટ્રમુદ્રામાં પાયામાં 14 આરાવાળું ધર્મચક્ર છે. તો ધર્મચક્રની અંદર 14 આરા નથી, પણ કેટલા છે? 24 આરા છે. એટલે આ વિધાન ખોટું છે. પછી પાંચમું છે ક્રિકેટ ભારતની રાષ્ટ્રીય રમત છે. તો મેં હમણાં જ તમને સમજાવ્યું કે ક્રિકેટ બધા રમતા હોય એટલે જરૂરી નથી કે આપણી રાષ્ટ્રીય રમત હોય, પણ આપણી રાષ્ટ્રીય રમત ક્રિકેટ નહીં પણ હોકી છે. એટલે આ વિધાન ખોટું થાય છે. પછી છઠ્ઠું છે કમળ ભારતનું રાષ્ટ્રીય ફૂલ છે. તો આ વિધાન સાચું છે, કારણ કે આપણને ખ્યાલ છે કે આપણું રાષ્ટ્રીય ફૂલ કમળ છે. પછી છે ત્રીજો પ્રશ્ન, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર એક શબ્દમાં લખો. તો પહેલો પ્રશ્ન છે રાષ્ટ્રધ્વજની લંબાઈ તેની પહોળાઈ કરતાં કેટલા ગણી છે? તો આપણને ખ્યાલ છે કે એ 1.5 ગણી છે, એટલે 3/, જેમના માપમાં છે.
પછી બીજો પ્રશ્ન છે, રાષ્ટ્રધ્વજમાં લીલો રંગ શાનું પ્રતીક છે? તો આપણને ખ્યાલ છે કે લીલો રંગ છે એ સમૃદ્ધિનું પ્રતીક છે. પછી ત્રીજો પ્રશ્ન છે, ભારતની રાષ્ટ્રમુદ્રામાં ધર્મચક્રની જમણી બાજુએ કયું પ્રાણી આવેલું છે? તો આપણને ખ્યાલ છે કે એ ચિત્ર છે એ આખલાનું એટલે કે વૃષભનું ચિત્ર છે. પછી ચોથો પ્રશ્ન છે, ભારતનું રાષ્ટ્રગાન કયું છે? તો ભારતનું રાષ્ટ્રગાન વંદે માતરમ છે, એ આપણને ખ્યાલ છે. પછી પાંચમો પ્રશ્ન છે, ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? તો જવાબ આવશે મોર, કારણ કે મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. રાષ્ટ્રધ્વજમાં સૌથી ઉપર કયા રંગનો પટ્ટો છે? તો આપણને ખ્યાલ જ છે કે આપણા રાષ્ટ્રધ્વજમાં સૌથી ઉપર કેસરી રંગનો પટ્ટો છે. પછી સાતમું છે, ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે? તો જવાબ આવશે વડ, ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ વડ છે. પછી આઠમો પ્રશ્ન છે, ભારતનું રાષ્ટ્રીય ફળ કયું છે? તો આપણું રાષ્ટ્રીય ફળ કેરી છે, એ આપણને ખ્યાલ જ છે. પછી ચોથો પ્રશ્ન જે છે એ જુઓ, ભારતના રાષ્ટ્રીય ફૂલ અને રાષ્ટ્રીય ફળનું ચિત્ર દોરી તેમાં રંગ પૂરો. તો મિત્રો આ જે જગ્યા આપેલી છે ત્યાં આપણું રાષ્ટ્રીય ફૂલ એટલે કે કમળ અને રાષ્ટ્રીય ફળ એટલે કે કેરીનું ચિત્ર દોરી તમારે આમાં રંગ પૂરવાના છે. બરોબર ને મિત્રો? આવે છે પાઠ 13, જેનું નામ છે જુદા જુદા ધર્મો. તો અહીંયા આપણને સૂચના આપેલી છે કે અહીં જગતના કેટલાક ધર્મોનો વિશિષ્ટ સંક્ષિપ્ત પરિચય આપેલો છે. સંક્ષિપ્ત એટલે કે ટૂંકમાં. તેમનો અભ્યાસ કરો અને યાદ રાખો. એટલે કે જે અલગ અલગ ધર્મ છે આપણા દેશની અંદર અથવા તો આખી દુનિયાની અંદર, એનો ટૂંકમાં પરિચય છે, એટલે એને આપણે સમજીએ અને તેને યાદ રાખીએ. તો જુઓ, સૌથી પહેલું છે તે છે હિન્દુઓ. આ ચિત્ર જે છે એ મંદિરનું ચિત્ર છે. તો હિન્દુઓ છે એ મંદિરમાં પૂજા કરવા જાય. હિન્દુ ધર્મના ધર્મ પુસ્તકો રામાયણ, મહાભારત અને શ્રીમદ ભગવદ્ ગીતા છે. હિન્દુઓ છે એ મંદિરમાં પૂજા કરવા જાય છે અને જે ધાર્મિક પુસ્તકો હોય કે જેમાં તેમના દેવી દેવતાઓની વાત આવતી હોય એ રામાયણ, મહાભારત અને શ્રીમદ ભગવદ્ ગીતા છે. કે કોઈ સારું કામ હોય ત્યારે આપણે આ 3 વસ્તુનો આધાર રાખતા હોઈએ છીએ. અને ઓમ છે એ એનું પ્રતીક છે. બરાબર? પછી છે મુસલમાનો છે એ મસ્જિદમાં નમાજ પઢવા જાય. મુસલમાનો ક્યાં નમાજ પઢવા જાય? જેમ હિન્દુઓ પૂજા કરવા જાય એવી રીતના મુસ્લિમો છે એ મસ્જિદમાં નમાજ પઢવા જાય. તેમનો ધર્મ ઇસ્લામ છે. મુસ્લિમોનો ધર્મ ઇસ્લામ ધર્મ કહેવાય. પછી એમની સ્થાપના છે, ઇસ્લામ ધર્મના સ્થાપક છે, ઇસ્લામ ધર્મનું જે મુખ્ય વ્યક્તિ છે એ મોહમ્મદ પૈગંબર છે, કે જેને એ લોકો ભગવાન માનતા હોય છે. અને હિન્દુ ધર્મના જેમ ધર્મ પુસ્તક રામાયણ, મહાભારત, શ્રીમદ ભગવદ્ ગીતા છે, એવી જ રીતના ઇસ્લામ ધર્મના ધર્મ પુસ્તક કુરાન એ શરીફ છે. અને અર્ધચંદ્ર અને તારો છે એ તેનું પ્રતીક છે. પછી ખ્રિસ્તીઓ ચર્ચ અથવા તો દેવળમાં પ્રાર્થના કરવા જાય છે. ખ્રિસ્તી લોકો હોય એ ચર્ચમાં પ્રાર્થના કરવા જતા હોય છે. તેમનો સ્થાપક ઈસુ ખ્રિસ્ત છે. ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્ત છે. ખ્રિસ્તી ધર્મનું ધર્મ પુસ્તક છે એ બાઇબલ છે. દરેક ધર્મ હોય એનું એક ચોક્કસ ધાર્મિક પુસ્તક હોય છે. જેવી રીતના આ હિન્દુઓમાં રામાયણ, મહાભારત, શ્રીમદ ભગવદ્ ગીતા, મુસ્લિમોમાં એટલે કે ઇસ્લામ ધર્મનું ધર્મ પુસ્તક કુરાન એ શરીફ, એવી રીતના ખ્રિસ્તીઓનું ધર્મ પુસ્તક, ખ્રિસ્તી ધર્મનું ધર્મ પુસ્તક બાઇબલ છે. તેનું નિશાન ક્રોસ છે, જે તમને બાજુમાં દેખાય છે. પછી જૈન લોકો હોય એ દેરાસરમાં પૂજા કરવા જાય છે. અને જૈન ધર્મ છે ને એના પ્રથમ તીર્થંકર એટલે સૌથી પહેલાં તીર્થંકર એટલે કે ભગવાન એ ઋષભદેવ છે. અને 24મા તીર્થંકર મહાવીર સ્વામી છે. અને જૈન ધર્મનું ધર્મ પુસ્તક કલ્પસૂત્ર છે. તે લોકોનું ચિહ્ન પણ તમને બાજુમાં બતાવેલું
છે. પછી આવે છે બૌદ્ધ. તો બૌદ્ધ લોકો છે એ ચૈત્યમાં પૂજા કરવા જાય. બૌદ્ધ લોકો જ્યાં પૂજા કરતા હોય એ સ્થાનને ચૈત્ય કહેવાય. બૌદ્ધ ધર્મના સ્થાપક ગૌતમ બુદ્ધ છે અને તેનું ધર્મ પુસ્તક ત્રિપિટક છે. આ જે બાજુમાં જે ચક્ર દેખાય છે તે તેમનું ધાર્મિક ચિહ્ન છે. બૌદ્ધ ધર્મનું ધર્મ પુસ્તક ત્રિપિટક છે અને બૌદ્ધ ધર્મના સ્થાપક ગૌતમ બુદ્ધ છે. પછી આવે છે શીખ. તો શીખ લોકો છે એ ગુરુદ્વારામાં પૂજા કરવા જાય છે અને તેમના સ્થાપક એટલે કે શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક છે અને શીખ ધર્મનું ધર્મ પુસ્તક ગ્રંથ સાહેબ છે. પછી આવે છે પારસી. તો પારસીઓ અગિયારીમાં પૂજા કરવા જાય છે. તેમનો ધર્મ ઝરથોસ્થી છે અને ઝરથોસ્થી ધર્મના સ્થાપક અશોક ઝરથુસ્ટ છે. ઝરથોસ્થી ધર્મનું ધર્મ પુસ્તક અવેસ્તા છે. તેમનું ચિહ્ન પણ તમને અહીંયા બાજુમાં દેખાય છે. હવે આપણે સ્વાધ્યાય જોઈએ. તો જુઓ, નીચે અવિભાગમાં ધર્મના નામ આપ્યા છે. તેમની સામે આપેલા બ વિભાગમાંથી જે તે ધર્મના ધર્મ પુસ્તકનું નામ શોધીને લખો. તો અ અને બ વિભાગ તમને આપેલા છે. અ વિભાગ જ્યાં આપેલો છે એની અંદર બધા ધર્મના નામ આપ્યા છે અને બ વિભાગમાં જે તે ધર્મના ધર્મ પુસ્તકના નામ આપ્યા છે. એટલે અ વિભાગની સામે જવાબમાં જે ધર્મ હોય તેનું ધાર્મિક પુસ્તક આપણે લખવાનું છે. તો પેલું જે જૈન છે એનું ધર્મ પુસ્તક કલ્પસૂત્ર છે એટલે જવાબમાં લખ્યું જૈનની બાજુમાં કલ્પસૂત્ર. બીજું છે ખ્રિસ્તી. તો ખ્રિસ્તીઓનું ધર્મ પુસ્તક બાઇબલ છે એટલે ખ્રિસ્તીની બાજુમાં લખ્યું બાઇબલ. હિન્દુ ધર્મનું ધર્મ પુસ્તક 3 છે. કયા કયા છે કે તો રામાયણ, મહાભારત અને શ્રીમદ ભગવદ્ ગીતા. પણ આપણને બ વિભાગમાં શ્રીમદ ભગવદ્ ગીતા લખીને આપેલું છે એટલે આપણે તો બ વિભાગમાંથી શોધીને લખવાનું છે. તો હિન્દુની સામે બ વિભાગમાં શ્રીમદ ભગવદ્ ગીતા લખેલું છે એટલે હિન્દુની સામે લખશું શ્રીમદ ભગવદ્ ગીતા. પછી શીખ છે. શીખ ધર્મ છે તેનું ધર્મ પુસ્તક ગ્રંથ સાહેબ છે. પછી આવે છે ઝરથોસ્તી ધર્મ. તો ઝરથોસ્તી ધર્મનું ધર્મ પુસ્તક અવેસ્તા છે અને સૌથી છેલ્લું અને છઠ્ઠું ઇસ્લામ છે. તો ઇસ્લામ છે એનું ધર્મ પુસ્તક કુરાને શરીફ છે. હવે બીજો પ્રશ્ન જોઈએ. તો કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો પેલું ખાલી જગ્યા મંદિરમાં પૂજા કરવા જાય છે. તો જવાબમાં આવશે હિન્દુઓ, કારણ કે હિન્દુઓ મંદિરમાં પૂજા કરવા જાય. પછી બીજું હિન્દુઓનું ધર્મ પુસ્તક ખાલી જગ્યા છે. જુઓ, આમાં પણ તમને કૌંસમાં કુરાને શરીફ અને રામાયણ આપેલું છે. તો હિન્દુઓના ધર્મ પુસ્તક 3 ધર્મ પુસ્તક છે આપણે અગાઉ શીખી ગયા. તમને યાદ જ હશે કે રામાયણ, મહાભારત અને શ્રીમદ ભગવદ્ ગીતા જે છે એ ત્રણેય હિન્દુઓના ધર્મ પુસ્તક છે. પણ અહીંયા જે આપણને ખાલી જગ્યા પૂછી છે એના વિકલ્પમાં કુરાને શરીફ અને રામાયણ એ 2 જ આપેલું છે. તો આપણે ખાલી જગ્યામાં જવાબમાં રામાયણ લખ્યું છે. પછી ત્રીજું છે પારસીઓ ખાલી જગ્યામાં પૂજા કરવા જાય છે. તો પારસીઓ અગિયારીમાં પૂજા કરવા જાય. પછી ચોથું છે ખાલી જગ્યા ગુરુદ્વારામાં પૂજા કરવા જાય. તો જવાબ તો આપણે લખેલો જ છે કે શીખો છે એ ગુરુદ્વારામાં પૂજા કરવા જતા હોય છે. પછી 5મી ખાલી જગ્યા છે જૈનો ખાલી જગ્યામાં પૂજા કરવા જાય છે. તો જૈનો ક્યાં જાય? તો કે જૈનો દેરાસરમાં પૂજા કરવા જતા હોય છે. પછી છઠ્ઠું છે જૈન ધર્મના 24મા તીર્થંકર ખાલી જગ્યા છે. તો જૈન ધર્મના 24મા તીર્થંકર મહાવીર સ્વામી છે. તો આપણે જવાબ લખ્યો મહાવીર સ્વામી. પછી 7મું છે ખાલી જગ્યા ચર્ચ અથવા તો દેવળમાં પ્રાર્થના કરવા જાય છે. તો આપણને ખ્યાલ જ છે કે ખ્રિસ્તીઓ છે એ ચર્ચ અથવા તો દેવળમાં પ્રાર્થના કરવા જાય છે. 8મી ખાલી જગ્યા છે મુસલમાનો ખાલી જગ્યામાં નમાઝ પઢવા જાય છે. તો મુસલમાનો મસ્જિદમાં નમાઝ પઢવા જાય છે.
પછી 9મું છે પારસીઓનો ધર્મ ઝરથુસ્ત્રી છે, બરાબર ને? તમને 2 વિકલ્પ આપેલા છે કે ઝરથુસ્ત્રી અને ઇસ્લામ. તો ઇસ્લામ જે છે એ તો મુસ્લિમોનો છે ધર્મ. ઇસ્લામ છે એ મુસ્લિમોનો ધર્મ છે, મુસલમાનોનો ધર્મ. તો એટલે આપણને ખ્યાલ આવી જાય કે પારસીઓનો ધર્મ ઝરથુસ્ત્રી છે. પછી છે બૌદ્ધ ધર્મનું પવિત્ર પુસ્તક ત્રિપિટક છે. હવે જો ત્રીજો પ્રશ્ન છે, નીચે આપેલા શબ્દો વડે મને ઓળખી મારું નામ લખો. તો ચાલો, ઉપર તમને છે ને ઋષભદેવ, અશો ઝરથુસ્ટ, મોહમ્મદ પૈગંબર, ગૌતમ બુદ્ધ, ઈસુ ખ્રિસ્ત અને ગુરુ નાનક એમ નામ આપેલા છે. એટલે એ તેના ધર્મગુરુઓના નામ છે. તો ચાલો આપણે પહેલું છે એટલે કે જેણે જે ધર્મ સ્થાપેલો છે એ ધર્મના સ્થાપકના નામ છે. તો ચાલો પહેલું છે, હું ઇસ્લામ ધર્મનો સ્થાપક છું. તો ઇસ્લામ ધર્મના સ્થાપક મોહમ્મદ પૈગંબર સાહેબ છે. એટલે આપણે જવાબમાં લખ્યું મોહમ્મદ પૈગંબર. પછી બીજું છે, હું ખ્રિસ્તી ધર્મનો સ્થાપક છું. તો આપણને ખ્યાલ જ છે કે ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્ત છે. પછી ત્રીજું છે, હું જૈન ધર્મનો પ્રથમ તીર્થંકર છું. તો જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ઋષભદેવ હતા. એટલે આપણે જવાબમાં લખ્યું ઋષભદેવ. પછી ચોથું છે, હું બૌદ્ધ ધર્મનો સ્થાપક છું. તો બૌદ્ધ ધર્મના સ્થાપક ગૌતમ બુદ્ધ. પછી પાંચમું છે, હું શીખ ધર્મનો સ્થાપક છું. તો શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક સાહેબ છે. એટલે આપણે લખ્યું ગુરુ નાનક. હું ઝરથુસ્ત્રી ધર્મનો સ્થાપક છું. તો ઝરથુસ્ત્રી ધર્મની સ્થાપના અશોક ઝરથુસ્ત્રે કરી. એટલે આપણે લખ્યું અશોક ઝરથુસ્ત. પછી જો નીચે અહીંયા તમને મસ્ત મજાની કવિતા જેવું આપેલું છે, મંદિર મસ્જિદ गिरजा घर बाट दिया भगवान को, धरती बाटी सागर बाटा मत बाटो इंसान को. એટલામાં શું કીધું છે? મંદિર મસ્જિદ ગિરજાઘર એટલે શું થાય? તો ગિરજાઘર એટલે કે દેવળ અથવા તો ચર્ચ. એટલે દરેક જગ્યાએ આપણે ભગવાનને બધાએ વેચી નાખ્યા છે. શું કામ? પણ ધરતી બાટી સાગર બાટા એટલે ધરતીના પણ જુદા જુદા ભાગ પાડી દીધા. એટલે કે અલગ અલગ દેશ છે ને, ભારત, પાકિસ્તાન, ચીન, અમેરિકા, એમ અલગ અલગ દેશ છે ને, ઘણા બધા દેશ છે. એવી રીતના બધાએ પોતપોતાની જમીન પણ વેચીને લઈ લીધી. પછી દરિયો પણ વેચી લીધો. બાકી પાણી તો બધે સરખું છે, દરિયો એક જ છે, દરિયાનું પાણી એક જ છે. પણ આપણે જે જગ્યાએ આપણે દાખલા તરીકે ભારતમાં દરિયો છે તો એને આપણે અરબી સમુદ્ર કહીએ, અથવા તો એશિયા નહીં તો હિન્દ મહાસાગર કહીએ. પછી અમેરિકા બાજુ હોય તો પેસિફિક મહાસાગર, ઓસ્ટ્રેલિયા બાજુ હોય તો એટલાન્ટિક. એવા બધા આપણે અલગ અલગ નામ આપી દીધા છે. પણ ભગવાન તો બધાના એક જ છે. દરેક ધર્મ હોય, કોઈ પણ ધર્મ હોય, એ ધર્મનો મુખ્ય સાર એક જ હોય છે. એટલે બધા ધર્મનું જો તમે બધા ધાર્મિક પુસ્તકો વાંચશો તો એ બધામાં જે કહેવા માગે છે એ એક જ વસ્તુ છે. પણ આપણે બધાએ અલગ અલગ ધર્મના નામે બધું અલગ અલગ કરી નાખ્યું છે. બાકી ભગવાન, પ્રભુ, ઈશ્વર, અલ્લાહ બધા એક જ છે. એટલે બધું વહેંચી નાખ્યું. પણ ક્યારેય માણસે માણસાઈ મૂકવી જોઈએ નહીં. માણસે ક્યારેય એકબીજાને વહેંચવા જોઈએ નહીં. બધા ધર્મ એક જ છે. બધા ધર્મના લોકોએ હળી મળીને રહેવું જોઈએ. અને આપણો દેશ તો બિનસાંપ્રદાયિક દેશ છે. આપણા ભારત દેશની અંદર કેટલા બધા દરેક ધર્મના લોકો પોતપોતાની રીતે રહે છે. પોતાનો ધર્મ પોતાની રીતે પોતાના ધર્મનો તહેવાર ઉજવે છે, પોતાના ધર્મને પાળી શકે છે. બાકી અમુક દેશો તો એવા છે કે જ્યાં તમે તમારો ધર્મનો વિશે ધર્મની વાત પણ ન કરી શકો અને તમારો ધર્મ અપનાવી પણ ન શકો. તમે બીજા દેશોમાં જાઓ તો તમારે બીજા દેશનો ધર્મ અપનાવવો પડે, ત્યાંની ધાર્મિક પરંપરા અપનાવવી પડે. જ્યારે આપણા ભારત દેશની અંદર દરેક ધર્મના લોકો પ્રેમથી એકબીજાની સાથે હળી મળીને રહે છે અને હંમેશા આવા જ હળી મળીને રહેતા રહે.
એવી હું તમારા બધા વિદ્યાર્થીઓ પાસે પણ અપેક્ષા રાખું છું કે જ્યારે તમે મોટા થાવ ત્યારે પણ કોઈ પણ ધર્મનું વ્યક્તિ હોય ત્યારે એને નીચો નહીં ગણવાનો, દરેક ધર્મને એક સરખું જ માન આપવાનું, ક્યારેય પણ કોઈ ધર્મનું નીચું કે નમતું બોલવાનું નહીં. કારણ કે દરેક વ્યક્તિને પોતાનો ધર્મ જ સારો લાગતો હોય. એમાં એવું નથી કે આ ધર્મ સારો અને આ ધર્મ ખરાબ. ભગવાન એક જ છે, એ વસ્તુ બધાએ ખાસ કરીને યાદ રાખવાની જરૂર છે. ક્યારેય પણ કોઈ પણ ધર્મનું ખરાબ બોલવું નહીં. દરેક ધર્મમાં પણ એ જ કીધેલું છે. કોઈ પણ ધર્મનું ધાર્મિક પુસ્તક હોય એનો સાર એક જ છે કે ક્યારેય બીજા ધર્મનું પણ અપમાન કરવું નહીં. બધા ધર્મનો સાર એક જ છે કે બધા હળી મળીને રહે, શાંતિથી રહે, કોઈનું અપમાન ન કરે, કોઈની નિંદા ન કરે. દરેક ધર્મમાં એમ જ કહેવામાં આવેલું છે. આ વસ્તુ તમે અત્યારે નાના છો, પણ મોટા થઈને પણ આ વસ્તુ તમારે બધાએ બરોબર યાદ રાખવાની છે. તો આ સાથે આપણે આજનો આ લેક્ચર પૂરો કરીએ છીએ. હવે ફરી નવા લેક્ચરમાં ફરી મળશું. ત્યાં સુધી આવજો. ટાટા, બાય બાય, સી યુ.